જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત કરવાની હતી ગુજરાતના કયા જિલ્લામાં ચોમાસું નબળું રહી શકે છે, સામાન્ય વરસાદ થઈ શકે છે એટલે કે એવરેજની આસપાસના વરસાદ જોવા મળશે, અને કયા એવા વિસ્તાર છે કે જ્યાં અતિવૃષ્ટિનું પણ વરસ બની શકે છે। કારણ કે હવામાન વિભાગે તો જાહેર કરી દીધું છે એવરેજથી ઓછો વરસાદ પડશે તેવા ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો છે। ખેડૂતોના મનમાં આ સવાલ વધુ ને વધુ ગૂંચવાતો જાય છે કે અમારા વિસ્તારમાં ચોમાસું કેવું રહેશે, કયા પાક વાવવાનું આયોજન કરીએ। સૌથી પહેલાં હવામાન વિભાગની એ આગાહી જોઈએ। આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનાના ફોરકાસ્ટ રજૂ કરી દીધું છે, જેમાં ભારતના અને ગુજરાતના લગભગ 80% જેટલા વિસ્તારોમાં એવરેજથી ઓછા વરસાદની માહિતી આપવામાં આવી છે। ગુજરાતની વાત કરીએ તો વાવ, થરાદ, પાટણ જિલ્લો, અમદાવાદ જિલ્લો, બોટાદ જિલ્લો અને પૂર્વ કચ્છનો થોડો ભાગ, જેમાં ચોમાસું એવરેજ એટલે કે સામાન્ય જોવા મળશે, અને બાકીના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં એવરેજથી ઓછો વરસાદ જોવા મળશે એવું આઈએમડીનું કહેવું છે। તો મિત્રો, આઈએમડી પર મને બહુ ખાસ ભરોસો નથી, પણ ગવર્મેન્ટ આ સંસ્થાને 2000 કરોડથી પણ વધુનું બજેટ દર વર્ષે ફાળવે છે, તો એમની પાસે મશીનરી છે, સંસાધનો છે, અને એમની પાસે ડેટા પણ આપણાથી ખૂબ વિશેષ હોય છે, તો એમની આગાહી પર શંકા કરવી યોગ્ય નથી। આઈએમડીની આ અપડેટનું આપણે એક વિશ્લેષણ કરીએ અને એક ડેટાના આધારે એનું વિશ્લેષણ કરીએ, એટલે ખેડૂતોના મનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ના રહે અને ગેરસમજ ના થાય કે આ સામાન્ય ચોમાસું એટલે શું અને સામાન્યથી ઓછો વરસાદ એટલે શું। સૌથી પહેલાં જે વિસ્તારોમાં સામાન્ય ચોમાસાની આગાહી છે ત્યાં સામાન્ય એટલે પાટણ જિલ્લાની અંદર એવરેજ વરસાદ 23 ઇંચ થાય છે, અને વાવ, થરાદ જે વિસ્તાર છે તો એ જિલ્લો હવે અલગ થઈ ગયો, તો તેની અંદર 17 થી 18 ઇંચ કે 19 ઇંચ સુધીના વરસાદ છે તે એવરેજ જોવા મળતા હોય છે। ત્યાર પછી વાત કરીએ તો કચ્છના ભચાઉ તાલુકો અને રાપર તાલુકો, તેની અંદર ગયા વર્ષે એક સિસ્ટમનો લાભ મળ્યો તો ખૂબ સારો વરસાદ જોવા મળ્યો, 160 અને 188% ટકાવારી જેટલા આંકડાઓ આવ્યા સામે વરસાદના, પરંતુ ભચાઉ અને રાપરનો એવરેજ વરસાદ છે તે 18 થી 20 ઇંચનો વરસાદ છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાનો એવરેજ વરસાદ એટલે 20 થી 22 ઇંચ વરસાદ છે, અને ખાસ કરીને અમદાવાદ, બોટાદની જે એવરેજ છે તે પણ 20 થી 25 ઇંચ વરસાદની આસપાસની છે, એટલે કોઈ ગેરસમજ ના થાય। અને મિત્રો, સમજવા માટે હું તમને કહું તો એની સામે ગીર સોમનાથ જિલ્લો છે, જેને વરસાદ છે એવરેજ વરસાદ એટલે 40 ઇંચ વરસાદ થાય છે, અને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની વાત કરીએ તો તેનો એવરેજ વરસાદ એટલે 90 ઇંચ વરસાદ થાય છે। તો આ થઈ ગઈ ડેટાની વાત। ગીર સોમનાથમાં સિઝનનો 94% વરસાદ કે 90%ની આસપાસનો વરસાદ એટલે 35 ઇંચ વરસાદ પડી શકે। હવે રજૂ કરવાનું છે આપણું અનુમાન કે આપણે આ બાબતે શું માની રહ્યા છીએ કે ભારતનું ચોમાસું એની સાથે આપણું ગુજરાતનું ચોમાસું છે તેની અંદર શું થઈ શકે છે। સૌથી પહેલાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ કચ્છનો પૂર્વ ઉત્તર ભાગ, ઉત્તર ગુજરાતનો થોડો ઘણો ભાગ અને મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ આસપાસનો વિસ્તાર છે ત્યાં જે સામાન્ય વરસાદ કહ્યું ભારતીય હવામાન વિભાગે એ પ્રમાણે જ સામાન્ય ચોમાસું જોવા મળશે। ત્યાર પછીની વાત કરીએ તો કચ્છનો દરિયાકાંઠાનો વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એવરેજથી વધુ વરસાદ જોવા મળશે। હવે આ તમામ આગાહીઓ પ્રમાણે 94 થી 96% ચોમાસું થાય તો પણ નબળું ચોમાસું નથી, એટલે એ ચિંતા કરવા જેવી વાત જ નથી કે નબળું ચોમાસું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું 110% થી 120% સુધીના વરસાદ જોવા મળશે, અને એવું આપણે અનુમાન દેશી વિજ્ઞાનના આધારે કહી રહ્યા છીએ। તો આપણે મિત્રો હંમેશા હકારાત્મક માનસિકતા રાખવાની છે અને ડેટાના આધારે એનાલિસિસ કરી અને આગળ વધવાનું છે, કારણ કે 2022ના વર્ષની અંદર પણ નબળા વર્ષની એટલે કે પોરો ખાવાનો છે ખેડૂતોને એવી વાતો થઈ હતી, તો આપણે એ વાતો ઉપર ખાસ ધ્યાન આપવાનું નથી। આ વિડીયોની માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવશો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।